હમણાં મેં એક ફેસબુક ઉપર વિડીયો જોયો યુવરાજસિંહ જાડેજાનો। તેઓ જામનગરમાં ગોપાલ ઇટાલિયા પર ફેંકેલા જૂતા વિશે બોલી રહ્યા હતા। તે છત્રપાલ સિંહને કહી રહ્યા હતા કે તમે રાજપૂત સમાજ વખતે ક્યાં ગયા હતા? તો છત્રપાલ સિંહે તો કબૂલ્યું છે પણ કે મેં કોઈના કહેવાથી આ જૂતું ફેંક્યું નથી। અને તે છત્રપાલ સિંહ કોંગ્રેસના કાર્યકર છે। તો સાહેબ, આપ શા માટે આ રાજપૂત સમાજને વચમાં લો છો? અને આપ જણાવો છો કે પરેશ રાવળે ટિપ્પણી કરી ત્યારે તમે ક્યાં હતા? તો પરેશ રાવળે ટિપ્પણી કરી તે જ દિવસે તે જ રાત્રે તેમને સજા મળી ગઈ હતી। અને પદ્માવત ફિલ્મના ડિરેક્ટર લીલુ ભલસાણીને તો ધોરા દિવસે તારા આપણી કરણી સેનાએ દેખાડી દીધા હતા। તેમને ઝાડા થઈ ગયા હતા, ઝાડા। અને રહી વાત પરસોત્તમ રૂપાલાજીની, તો પરસોત્તમ રૂપાલાજી જીતી તો ગયા છે, પરંતુ ભાજપે તેમને કોઈ મંત્રીપદ નથી આપ્યું કે ભાજપમાં કોઈ અગત્યનું સ્થાન નથી, માત્ર તેઓ સાંસદ બની રહ્યા છે। માટે આ રાજપૂત સમાજને વચમાં લઈ અને વિડિયા ન બનાવો। આપ પણ રાજપૂત છો તો આપ તે વખતે ક્યાં હતા? અને બીજું, ક્ષત્રિય સમાજ આંદોલન વખતે એક સાથે થયો હતો, તે પછી મારા ગામની વસ્તી 900ની છે, તો મારા ગામના મતદાન વખતે 10 પોલીસ હથિયારધારી હતા। આ છે રાજપૂત સમાજની જીત। અને બીજું, આપ આમ આદમી પાર્ટીમાં છો અને આજે આમ આદમી પાર્ટીમાં રાજપૂત યુવાનો જોડાઈ રહ્યા છે, તો શા માટે આવા વિડિયા બનાવી તેને આમ આદમી પાર્ટીથી વિમુખ કરી રહ્યા છો? માટે આપ પણ ક્ષત્રિય છો, તો આપ આ ક્ષત્રિય સમાજને ક્યાંય વચમાં ન લેશો એવી મારી નમ્ર વિનંતી છે। જય માતાજી।